સુરત મહાનગરપાલિકામાં ગણેશ ઉત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી થતી હોય છે। દર વર્ષે હજારોની સંખ્યામાં ભગવાન દુધાળાદેવ ગણપતિજીની પ્રતિમાની સ્થાપના થતી હોય છે। સુરતમાં લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવાર રહેતા હોવાને કારણે ગુજરાતના અન્ય શહેરો કરતા સુરતમાં રંગેચંગે ઉજવણી થતી હોય છે, જેને લઈને સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન અંદાજે 70,000 કરતા પણ વધુ નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન થાય છે। હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિષ્ઠા થતી હોવાને કારણે ગણપતિ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીમાં ખૂબ જ સારી રીતે આયોજન કરવું જરૂરી છે। સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા પણ ગણપતિ ઉત્સવને લઈને તૈયારીઓ કરવામાં આવતી હોય છે। ઉધના ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં સુરતના સાંસદ મુકેશ દલાલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ગણપતિ ઉત્સવ સાથે જોડાયેલ વ્યક્તિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા। સુરતના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે આજે ગણેશ ઉત્સવ સમિતિની બેઠકની અંદર મૂર્તિકારો, ડીજેના વ્યવસાય સાથે જોડાયેલ લોકો, મંડપ ડેકોરેશન સાથે જોડાયેલ વેપારીઓ પણ હાજર રહ્યા। મૂર્તિની ઊંચાઈને લઈને મૂર્તિકારોએ રજૂઆત કરી। હાલ જે મૂર્તિની ઊંચાઈ નક્કી કરવામાં આવી છે તેમાં ફેરફાર કરવામાં આવે, ડીજે વગાડવાના સમયમાં વધારો કરવામાં આવે, કૃત્રિમ તળાવને લઈને કેટલીક મુશ્કેલીઓ વધુ રજૂ કરવામાં આવી છે। સાથે સાથે ઝડપથી વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થાય તેના માટે પણ કેટલાક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે। શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ સારી રીતે થાય તેને માટે અમે સંબંધિત વિભાગોને આ તમામ રજૂઆતો જે કરી છે તેના મુદ્દા તે અંગે જાણ કરીશું અને શક્ય એટલા નિર્ણય લઈને આ ઉત્સવમાં કોઈ પણ વિઘ્ન ન આવે તેવા પ્રયાસ કરીશું। આજે મીટિંગ રાખવામાં આવીમાં હતી ગણેશ આયોજકો સાથે, શું બોલવામાં આવ્યું છે અને શું નિર્ણય આપવામાં આવ્યો છે એમને? સુરત શહેર ગણેશ આયોજક સંઘ દ્વારા આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા। આ આયોજક સંઘમાં મૂર્તિકારો, ગણેશ આયોજકો, ડીજે, મંડપના આયોજકો સહિતના જે પણ કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત હતી। એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે? એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મૂર્તિની ઊંચાઈ થોડીક છૂટ આપીને ઉપર કરવામાં આવે, રૂટ જે ઝિગઝેગ પ્રકારના રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે છે તે સરળ રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે, ડીજેના ટાઈમિંગમાં થોડોક ફેરફાર કરવામાં આવે, જે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મેં એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે એના માર્ગદર્શન હેઠળ આમાં જે પણ કોઈ વ્યવહારુ ઉકેલ હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે શક્ય હશે તે કરવામાં આવશે। દર વખતે વિસર્જનમાં ઘણો ટાઈમ લાગી જાય છે, એ માટે કંઈક વિશેષ આયોજન છે આ વખતે? હા, એટલે જેમ જેમ અમે આગળ વધતા જઈશું તેમ વિશેષ આયોજનમાં શું નક્કર ભૂમિકા આવી શકે, શું બીજા નક્કર વિચારો આવી શકે છે તે નક્કી કરીને જેમ બને તેમ ઝડપથી વિસર્જન પૂરું થાય તે માટેના પણ પગલાં ભરવામાં આવશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।